નમસ્કાર મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાનો કેસ, એ ખેડાણનો મુદ્દો, એમાં વનકર્મીઓ પર મારામારી અને ત્યારબાદ 7 વર્ષની સજા. આ બધા જ આરોપીઓ છે એ એક બાજુ અત્યારે જેલમાં છે અને બીજી બાજુ એમની જામીન અરજીઓ ફાઇલ થઈ છે અને એમની ઉપર સુનાવણી ચાલી રહી છે. ચેતર વસાવા માટે હજી પણ જામીન અરજી ફાઇલ નથી થઈ, પરંતુ બીજા જે આરોપીઓ છે એમની માટે થઈ ચૂકી છે. પરંતુ આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજના પ્રયત્નો અને ચેતર વસાવા માટેના પ્રયાસ કાઢવા માટે અને પ્રચાર, આ બધી જ વસ્તુઓની વચ્ચે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો મોટો આરોપ સામે આવ્યો છે. એક બાજુ આ ખેડાણનો મુદ્દો છે, ખેડૂતો માટે લડાઈની વાત છે, જેમાં ચેતર વસાવાને જેલ થઈ છે એવી વાત આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહી છે, તો બીજી બાજુ મનસુખ વસાવાએ એ જ પ્રચાર છે એને ખોટો ઠહેરાવ્યો છે. મનસુખ વસાવાના એવા આરોપ છે કે જે પણ પ્રચાર થઈ રહ્યો છે ચેતર વસાવા માટે એ ખોટો છે. એમને વનકર્મીઓ ઉપર હાથ ઉપાડ્યો, એમને ડરાવ્યા ધમકાવ્યા, એટલે વનકર્મીઓએ એમની ઉપર કમ્પ્લેન ફાઇલ કરી અને ત્યારથી આ કેસ ઊભો થયો છે ને એમાં એમને સજા મળી છે. સર્વપ્રથમ તમે મનસુખ વસાવાને સાંભળો, એ આખા આ કેસને લઈ, આખા આમ આદમી પાર્ટીના પ્રચારને લઈ શું કહી રહ્યા છે, સાંભળો. જમીનને લગતા કેટલાક પ્રશ્નો જે છે એમાં પણ આમ આદમી પાર્ટીના એવો પ્રચાર કરે છે કે જંગલની જમીન માટે ચૈતરભાઈ વસાવા જેલમાં ગયા છે. એ વાત તદ્દન ખોટી વાત છે કે એ જે જેલમાં ગયા છે એ ઘટના ઘટી છે ઝાડોલી ફુલસર પાસે. એ બધા એમના કાર્યકર્તાઓ છે, કાં તો પરિવારના લોકો છે. એમના પ્રશ્નો જંગલ વિભાગ સાથે, ફોરેસ્ટ અને બિગાડ સાથે જે ઘર્ષણ ઊભું થયું, એના ઘરમાં જે ઝઘડો થયો એના આધારે જંગલ ખાતાના કર્મીઓ એમના પર ફરિયાદ કરી છે. એ મુદ્દે જેલમાં ગયા છે. આખા બધા જંગલની જમીન ખેડનારા બાબતે એમાં આ મુદ્દો છે જ નથી. છતાં પણ ખોટો પ્રચાર થાય કે જંગલની જમીન લોકો જે ખેડે છે આદિવાસીઓ, એ બધા આદિવાસીઓના માટે હકમાં અધિકાર માટે ગયા છે. એ ખોટી વાત છે. આદિવાસીના હક ને અધિકાર માટે તો ભારતીય જનતા પાર્ટી વર્ષોથી લડશે. સૂર્યકાંતભાઈ આચાર્ય એ પ્રદેશના ઉપપ્રમુખ હતા જે તે સમયે, અને આદિવાસી મોરચાના જે પ્રભારી હતા એ વખતે આદિવાસીના હક ને અધિકારનું આંદોલન અમે ચલાવ્યું હતું. અને સત્તામાં આવશે તો જંગલની જમીન પરનો અધિકાર અમે અપાવીશું, ને તે અપાયો છે. અને હજુ કેટલાક પેન્ડિંગ દાવા જે છે સરકારમાં, એ પણ પુરાવાના આધારે, પુરાવો નક્કી છે, પુરાવાના આધારે એ પેન્ડિંગ દાવાવાળા ખેડૂતોને પણ મળશે. પણ એ પણ અમે લોકોને સમજાવ્યું, પણ કોઈ ખોટી વાત ના. જે જંગલની જમીન ખેડતા હતા એ પણ ભાજપ સરકારમાં મળી છે. અને પેન્ડિંગ જે દાવા છે જે હમણાં ખેડી રહ્યા છે કેટલાક લોકો, પુરાવાના આધારે ખેડી રહ્યા છે, એ જમીન પણ, એ જંગલની જમીન પટ્ટા પણ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ આપવાની છે. છતાં પણ કેટલાક ખોટા પ્રચાર કરે છે, એમાં લોકો આવે નહીં. ને સાથે સાથે બીજું જંગલ પણ બચાવવું જરૂર છે. અને મનરેગાની અંદર જે નવું નામ જી રામજી યોજનાનો પણ જે નવું સ્વરૂપ આવ્યું છે, એના વિશે પણ કેટલીક ગેરસમજો આમ આદમી પાર્ટીના લોકો જે લોકોમાં ગેરસમજ ઊભી કરી રહ્યા છે, એનો પણ જે સત્ય હકીકત છે એ લોકો સમક્ષ મૂકી. જ્યારે મનરેગામાં અહીંયા ડેડિયાપાડા વિસ્તારની અંદર કામ ચાલતું હતું ત્યારે ધારાસભ્ય તરીકે ચૈતરભાઈ વસાવા હતા, ત્યારે કેટલાક એમની જ ગ્રામ પંચાયતોમાં કૌભાંડ થયા છે. એ વખતે એમને જોવાયું નથી, એમના કરતા એમને એ જોયું નથી. આ તો પછી લોકોને ગેરમાર્ગે દોરે છે. હકીકતમાં તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યાં પણ કોઈક જગ્યાએ ખોટું થતું હશે, એક બોગસ કચેરીઓ હશે કે મનરેગામાં કાંઈક નાની મોટી ગરબડો થતી હશે ને ફરિયાદ મળી હશે. હવે અનેક લોકો, ચૈતર વસાવા એકલા નહીં, અનેક લોકોએ મનરેગામાં નાની મોટી ફરિયાદને લઈને સરકારમાં રજૂઆત કરી. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એવા છે કે ક્યાંય પડદો પાડવા માંગતા નથી. કોઈ પણ જગ્યાએ એ જે પણ કોઈ કાયદેસરની તપાસ થવાનો હોય તો તપાસ આપે છે. રેત માફે માટે પણ જો તમે કેટલું કડક હાથે કામ કરી રહ્યા છે, તો એવો જંગલની જમીનના મુદ્દે પણ સરકાર બહુ કટિબદ્ધ છે, જે વર્ષોથી ખેડે છે. અને મનરેગાના જે કૌભાંડો જે થાય એમાં પણ પડદો પાડ્યો નથી સરકારે. જે પણ હોય જે મોટા ચમરબંધી હોય, એમાં પાર્ટીના લોકો પણ હોય, એની સામે પણ સરકારે કાર્યવાહી કરી. આનાથી બીજી મોટી કઈ વાત છે? આવો કોઈ ઇતિહાસની અંદર કોઈ મુખ્યમંત્રી જોયો છે? બાકી અમારે ધારું હોત સરકાર એના પર પડદો પાડી શકે. છતાં પણ ખોટી પ્રસિદ્ધિ લેવા માટે લોકોને ગેરમાર્ગે ચૈતરભાઈ વસાવાના આમ આદમી પાર્ટીના ખોટો પ્રચાર કરી રહ્યા છે. શિક્ષણમાં પણ અમે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી આપણા નર્મદા જિલ્લાને મળી છે, મેડિકલ કોલેજ આવી, ના કેટલો ખોટો પ્રચાર કરે છે. એના માટે પણ સાચી વાત લોકોની વચ્ચે લઈને જવી, એ વાત આજના કાર્યકર્તાને મેં કીધું છે. અને મને વિશ્વાસ છે કે સાચી વાત લોકો સમક્ષ મારા કાર્યકર્તા લઈને મૂકશે.
આપે સાંભળ્યા મનસુખ વસાવાને, જેમણે આ ચૈતર વસાવા કેસ છે એમને લઈને વાત કરી છે. સાથે જ આમ આદમી પાર્ટી છે એમના પ્રચારને ચૈતર વસાવા માટે ખોટો ઠેરાવ્યો છે. આ આરોપની વચ્ચે આમ આદમી પાર્ટી છે 24 તારીખે ત્યાં હસ્તાક્ષર અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. ત્યાંથી એ 51,000 લોકોના હસ્તાક્ષર સમર્થન સાથે કલેક્ટર કૂચ કાઢવાના છે અને ત્યાંથી સભાનું આયોજન કર્યું છે. આ બધી જ વસ્તુઓની વચ્ચે ક્યાંક આદિવાસી સમાજમાં પણ રોષ છે. આદિવાસી સમાજ પણ ચૈતર વસાવા માટે સમર્થન કરી રહ્યું છે. ગુજરાત નહીં પણ ગુજરાતની બહારથી પણ અલગ અલગ રાજ્યોમાંથી ચૈતર વસાવા માટે સમર્થન આવી રહ્યું છે. હવે આ સમર્થનની વચ્ચે આરોપ પ્રત્યારોપની વચ્ચે મનસુખ વસાવા છે એમણે જે પ્રચાર છે ચૈતર વસાવા માટે એને ખોટો સાબિત કરી દીધો છે, ખોટો ઠહેરાવ્યો છે. હવે આ જે આરોપ છે મનસુખ વસાવાનો એને લઈ તમારું શું માનવું છે? કમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું. ગુજરાત તક જોતા રહો. હા, ગુજરાત તક હર હંમેશ બધી જ વસ્તુઓ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. અમને સહયોગ કરી એક સબસ્ક્રાઇબ બેલ આઇકન પ્રેસ કરી દો. ફરી મળીશું. નવા વિડીયોઝ તમારા સુધી નોટિફિકેશનના સ્વરૂપે પહોંચતા રહેશે. ધન્યવાદ.